નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, જૂની પેન્શન યોજના અંગે જે ઘણા લાંબા સમયથી માંગ કરવામાં આવી રહી છે તેનો આખરે અંત આવ્યો છે, પરંતુ જૂની પેન્શન યોજના અંગેનો જે ઠરાવ કરવામાં આવી રહ્યો છે તેમાં ઘણા અંશે વિસંગતતા જોવા મળી રહી છે. વિસંગતતા મામલે રજૂઆત પણ કરવામાં આવી છે અને અન્ય કર્મચારીઓને જૂની પેન્શન યોજનામાં સમાવવા રજૂઆત કરવામાં આવી રહી છે. વિગતવાર જોઈએ તો ગુજરાત સરકાર દ્વારા કેન્દ્ર સરકારે જાહેર કરેલ મોંઘવારીના ધોરણે અમલવારી કરવા તેમજ ઘરભાડું ગ્રેચ્યુટીની ગણતરીમાં ફિક્સ પગારની નોકરીની ગણતરી કરવાની માંગ સાથે ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચા દ્વારા કરવામાં આવી રહી છે. એવી પણ ચીમકી આપી છે કે કર્મચારીઓના હક માટે જરૂર પડે લડત આપતા પણ હવે અચકાશે નહીં. ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણી વખતે 1/4/2005 પહેલાના કર્મચારીઓને જૂની પેન્શન યોજનામાં સમાવવાનો નિર્ણય જાહેર કરેલ હતો, પરંતુ 2 વર્ષ સુધી તેઓ અમલ નહીં થતા સમયાંતરે કર્મચારી મહામંડળ અને કર્મચારી મોરચા દ્વારા જુદા જુદા અનેકવિધ કાર્યક્રમો યોજી સરકારશ્રી પર કર્મચારીઓના હિતમાં નિર્ણય લેવા પ્રયાસો કરેલ છે. જેના અનુસંધાને તારીખ 8 નવેમ્બરના રોજ રાજ્ય સરકાર દ્વારા 1/4/2005 પહેલાના કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો ઠરાવ કર્યો હતો. તો આ જે ઠરાવ કરવામાં આવ્યો છે તેમાં 2005 પહેલા આશ્રિત તરીકે ભરતી થયેલા કર્મચારીઓને લાભ અંગે વિસંગતતા છે, તેમજ ફિક્સ પગારથી ફિક્સ પગારમાં જેમને સળંગ નોકરી મળી નથી તેવા વિવિધ કર્મચારીઓને પણ આ ઠરાવનો સમાંતર લાભ મળે તે માટે રાજ્ય સ્તરેથી સરકાર સાથે મસલત કરી કર્મચારીઓને ન્યાય આપવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે તેવું કહેવામાં આવી રહ્યું છે. તો કેન્દ્ર સરકાર અને ભારતના 15 જેટલા રાજ્યમાં હાલ 53% મુજબ મોંઘવારી મળતી હોય, જેનો ગુજરાતમાં અમલ થાય તેમજ કેન્દ્રના ધોરણે 10%, 20%, 30% મુજબ ઘરભાડું મળે તેમજ ગ્રેચ્યુટીની ગણતરીમાં ફિક્સ પગારની નોકરી ગણવામાં આવે તથા ફિક્સ પગાર પ્રથા અને કરાર આધારિત ભરતીઓ રદ કરવામાં આવે તે માટેના પ્રયાસો હજુ પણ ચાલુ છે. તેમજ રાજ્ય સરકારે પસાર કરેલ ઠરાવ પૈકી કેન્દ્રના ધોરણે ગ્રેચ્યુટીનો ઠરાવ બાકી હોય તે ઝડપથી ઉકેલવા તેમજ 2027 સુધીમાં રાજ્યના તમામ કર્મચારીઓને જૂની પેન્શન યોજના મળી રહે તે માટે આગામી 3 વર્ષ સુધી ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચા અને કર્મચારી મહામંડળ દ્વારા કેન્દ્રીય સ્તરે અને રાજ્ય સ્તરે વિવિધ સભાઓ, રેલીઓ, ધરણાઓ જેવા કાર્યક્રમો કરી સતત પ્રયાસો કરવામાં આવશે તેવું પણ કર્મચારી મહામંડળના પ્રમુખ સતીશભાઈ પટેલ અને કર્મચારી મોરચાના પ્રમુખ વિજયસિંહ જાડેજા તેમજ નગર પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ચંદ્રકાંત ખાખરિયાએ જણાવ્યું છે. ધન્યવાદ.